નમસ્કાર મિત્રો. જીસીએસ થ્રુ તમે એડમિશન તો લઈ લીધું હશે. એડમિશન લીધા બાદ તમે કાં હોસ્ટેલમાં રહેવાના હશો અથવા અપડાઉન કરશો. તો હોસ્ટેલમાં રહેવાના હોય તો કોઈ પ્રશ્ન નથી, બટ જો અપડાઉન કરવાના હોય તો તમારે એસટી બસનો પાસ કાઢવો પડશે. તો એસટી બસનો પાસ ઓનલાઈન કઈ રીતે તમે રજિસ્ટ્રેશન અથવા એપ્લાય કરી શકશો તે આપણે આજે જોવાના છીએ. તેના માટે આપણે ગૂગલમાં સર્ચ કરશું ઈ પાસ જીએસઆરટીસી. કોઈને જીએસઆરટીસીનું ફૂલ ફોર્મ આવડતું હોય તો નીચે કમેન્ટમાં જરૂર લખશો. તો ફર્સ્ટ જે વેબસાઇટ આવે છે તેમાં આપણે ક્લિક કરશું. આ રીતે એમનું હોમ પેજ છે. જો તમે કોઈ સ્ટુડન્ટ હોય, હજી 1 થી 12 ધોરણમાં ભણતા હોય તો અહીં ક્લિક કરવાનું, અધરવાઇઝ અહીં અધર ઓપ્શન ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણે ન્યૂ પાસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરશું. જો પહેલેથી જ હોય, રિન્યૂ કરવાનો હોય તો આપણે અહીં જોશું. ઓકે, અહીં જે એપ્લિકેશન ફોર્મ છે એમાં જે એન્ટ્રી તમને માગે છે એટલી જ ફિલ કરવાની. જેમ કે આઈ કાર્ડ છે, અત્યારે નહીં આવે, તમારું નામ લખવું પડશે. તમારે માય નેમ, ડેટ ઓફ બર્થ, મેં કોઈ બી રેન્ડમલી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરેલી છે. મેલ, ફિમેલ અને રૂરલ. તમે જો કોઈ ગામડામાં રહેતા હો તો એ અહીંયા ક્લિક કરવું, અધરવાઇઝ એ રીતે તમારે ક્લિક કરવું. તમારો કયો કોર્સ છે, પીટીસી, આઈટીઆઈ કરો છો, ડિપ્લોમા કરો છો, માસ્ટર ડિગ્રી, વોટ એવર. સપોઝ કે હું બીસીએમાં એડમિશન લીધું છે એટલે મારે સિલેક્ટ કરવાનું ગ્રેજ્યુએટ. કોલેજનું નામ છે સપોઝ બ્રહ્માનંદ ઇન્સ્ટિટ્યૂટ, ચાપરડા. એડ્રેસ ઓટોમેટિક આવી જશે. કેટેગરી તમારી વોટ એવર જે હોય તે. માય એડ્રેસ સેમ હોય બંને એડ્રેસ તો અહીં સેમ એઝ પરમાનન્ટ ઉપર ક્લિક કરવું. ક્યાંથી તમે બેસવાના છો, સપોઝ કે હું વિસાવદરથી બેસવાનો છું અને ચાપરડા જુનાગઢ. જેએનડી મીન્સ જુનાગઢ. એક રૂટ આવશે, એ રૂટ ઉપર જોઈ લેવું. તમારું ડેસ્ટિનેશન છે, જે ઉતરવાનું સ્થળ છે તે ત્યાં જ હોય. કાઉન્ટર મતલબ તમે ક્યાં જઈને એપ્લિકેશન લઈને જશો, ક્યાં બસ સ્ટેન્ડે. જુનાગઢ બસ સ્ટેન્ડે, વિસાવદર બસ સ્ટેન્ડે, બિલખા બસ સ્ટેન્ડે અથવા મેંદરડા. તો હું કરું છું અત્યારે વિસાવદર. સ્ટેજની એક્ઝેક્ટ માહિતી મને નથી ખબર શું કહેવા માગે છે. અત્યારે એને આપણે ઓટોમેટિક આવે છે એટલે એની આપણે કંઈ ચિંતા નથી. હવે તમારું સત્ર, તમે ક્યારે એડમિશન લીધું. બની શકે તમે કોઈ જૂના વિદ્યાર્થી પણ હોય, નવા હોય, એના માટે આ સત્ર ક્યારથી ચાલુ થાય છે અને ક્યારે પૂરું થાય છે. પાર્ટ તમારે આખા ટર્મનો બનાવો છે કે મંથનો બનાવો છે, વોટ એવર. પાસ કયા ડેટથી કયા ડેટ સુધી ચાલશે તે. સર્વિસ તમારે લોકલ પાસ બનાવવો છે કે એક્સપ્રેસ. એ લોકલ અને એક્સપ્રેસ મુજબ તમારા પેમેન્ટ કાઉન્ટ ઓટોમેટિક થઈ જશે. તમારા મોબાઈલ નંબર અને તમારું ઈમેલ આઈડી. માય ઈમેલ આઈડી @gmail.com. પેમેન્ટ તમે ઓનલાઈન કરવાના છો કે કેશ, એ જોઈ લેવું. તો ગર્લ્સ માટે તો અપડાઉન કરવું એટલીસ્ટ જોઉં તો આ સાવ ફ્રી જેવું જ થઈ જશે. પછી અહીંથી તમારે તમારો કોડ જે અહીં દેખાય છે તે ટાઈપ કરવો. સબમિટ. પ્રોસેસ થોડી સ્લો ચાલે છે સર્વરમાં, બટ થઈ જશે, ડોન્ટ વરી.
અહીં બર્થ ડેટ તમારી એન્ટર કરી ફરીથી કોડ કેપ્ચા કોડ નાખીને ડાઉનલોડ કરી લેવી એપ્લિકેશન. એ એપ્લિકેશન તમને પ્રિન્ટ કાઢી PDF આવશે 2, એ હું તમને નથી બતાવતો કેમ કે હું એટલે ડાઉનલોડ નહીં કરું, આગળની પ્રોસેસ મારે કંઈ કરવાનો કોઈ મતલબ નથી એટલા માટે. આ નંબર પર એમાં આવી જશે. આ નંબર લઈ તમે જે સિલેક્ટ કરેલું હતું સેન્ટર કે મારે ક્યાં જવું છે ત્યાં એ એક PDF હશે 2 પેજની, એ લઈને ત્યાં જવાનું અને તમારો STનો પાસ નીકળી જશે. અને સેમ પ્રોસેસ પાછી આપણે રિન્યૂ કરવા માટે પણ શું હશે, અહીં આવવાનું, સ્ટુડન્ટ પાસ ઉપર ક્લિક કરવાનું, અધર્સમાં જવાનું અને તમારી પાસે પછી એક આઈ કાર્ડ નંબર તમને તો મળેલો જ હશે. આઈ કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરવાનો વોટ એવર જે હોય તે, અને તમારી બર્થ ડેટ અને સર્ચ કરી પછી રિન્યૂની પ્રોસેસ કરવાની. એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે કઈ રીતે એ આઈ કાર્ડ તમારો પાસ છે એ રિન્યૂ થશે. ઓકે, તો આઈ હોપ તમને કંઈ માહિતી સારી મળી હશે આજે. તો મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.